હર હર મહાદેવ મિત્રો તુલસીના છોડને આ એક વસ્તુ બાંધવાથી તમારી સંપત્તિ 1000 ગણી વધી જશે। તેના વિના તુલસીનો છોડ અધૂરો છે। આ છોડ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો હતો। તે દરેક હિન્દુ ઘરમાં હોય છે, પણ બહુ ઓછા લોકો આની ચિંતા કરતા હોય છે। તુલસી વિશે મહત્ત્વના નિયમો જે આવ્યા છે તેના વિશે જાણતા નથી। તુલસીને પાણી કેવી રીતે આપવું, તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી શુભ છે વગેરે ઘણા મહત્ત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે। આ સિવાય જો તમે આ એક વસ્તુ તુલસીની નીચે મૂકો છો તો લક્ષ્મી માતા હંમેશા વાસ કરે છે। ઘરમાં તુલસીનો છોડ એ પરિવારના દરેક સભ્ય માટે દરેક રીતે ઉપયોગી છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ છોડની નિયમિત પૂજા કરવાથી ચોક્કસ લાભ થાય છે। પરંતુ જો તમે તુલસી રાખવાની સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધી દો તો તુલસી વાવવાનું અનેક ગણું વધારે પરિણામ મળશે, કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે। આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે। શાસ્ત્રોમાં તેનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે। આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે તે દરેક ધાર્મિક વિધિ હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક વિધિ હોય કે અન્ય કોઈ પણ યજ્ઞમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે થાય છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવે છે, તેથી જ તુલસી વિશ્વની માતા છે। તુલસીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે, જેના કારણે તુલસીનું પાન અમૃતથી ભરેલું હોવાનું કહેવાય છે। જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાન ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું કહેવાય છે। જેમ સૂર્ય ઉગતા જ રાતની પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેમ તુલસીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીના છોડમાં હંમેશા લીલોતરી રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને અર્પણ કરવામાં આવતા ભોજનમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ, કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા કરી શકતા નથી। માટે દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવો। જો તમારા ઘરમાં તુલસી છે તો તમારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચૂંદડી અર્પણ કરવી જ જોઈએ। ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે, પરંતુ તેઓ તુલસી માને ચૂંદડી ન ચડાવવાની ભૂલ કરે છે। તુલસી રોપવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે। ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી હોય છે, પરંતુ તુલસીને ચૂંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ ચૂંદડી ન ચડાવવી જોઈએ। લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે। મંગળ અને બુધ મિત્ર નથી। તમે લીલી અથવા પીળી ચૂંદડી અર્પણ કરી શકો છો અથવા તુલસી પર રંગીન ચૂંદડી પણ અર્પણ કરી શકો છો, પરંતુ ઘણા લોકો તુલસી પર જૂની ફાટેલી ચૂંદડી બાંધે છે। તેમ કરવું અશુભ છે। તુલસી પર નવી ચૂંદડી જ બાંધવી જોઈએ। તુલસી પર ચૂંદડી ચડાવવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે। એકાદશીના દિવસે તુલસીના છોડમાં તેને બાંધવાથી તમને અનેક ગણો લાભ મળશે। ચૂંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે બદલી દેવી જોઈએ। મિત્રો, તમારે તુલસીના લગ્ન પણ કરાવવા જોઈએ। આનાથી વ્યક્તિના તમામ દુઃખોનો અંત આવે છે। તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે। તેની સારી રીતે કાળજી લેવી પડે છે તો જ તેના શુભ ફળ મળે છે। એટલે જ તમારે તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ના બોલવા જોઈએ। ભૂલથી પણ તુલસીના છોડ પાસે સાવરણી કે ચપ્પલ ના રાખવા જોઈએ। તુલસીના છોડ પાસે પાણી ભરેલું પાત્ર પણ રાખો। તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવો ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના છોડની નીચે ઓલવાયેલો દીવો રાખવો એ અશુભ માનવામાં આવે છે। જ્યાં પણ તુલસી હોય ત્યાં દીવો કરવો અને તે સ્થળ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। તેથી તુલસી પાસે નિયમિતપણે સ્વચ્છતાનું ધ્યાન રાખો। તુલસીના છોડ પાસે શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખો। સાથે જ અહીંયા કોઈ જાતનો છોડ રોપવો અશુભ છે। તુલસીના છોડ પાસે કપડાં સૂકવવા ન જોઈએ, નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડમાં જાય છે। ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ। આનાથી તુલસી માનું અપમાન થાય છે।
જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરા પેટીમાં ન ફેંકવા જોઈએ. તમારે તે પાંદડાને તુલસીના છોડમાં જ મૂકી દેવા જોઈએ. રવિવારે તુલસીના પાનને ન તોડવા જોઈએ. ઘણીવાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી વાળ ખોલીને તુલસીને પાણી આપે છે. આ ન કરો, આ ખોટું છે. સ્ત્રીઓએ હંમેશા વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને પછી જ તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ. તેનાથી તુલસીમાના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. ધ્યાન રાખો કે તુલસીના છોડ માટે તમારે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. સ્મશાન કે ગંદી જગ્યાની માટીનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ. તેનાથી માતા તુલસીને ગુસ્સો આવે છે અને તે સુકાઈ જવા લાગે છે. ગટર કે બાથરૂમ જેવી ગંદી જગ્યાએ તુલસીનો છોડ ક્યારેય ન રાખો, જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.